ચોથી મહત્વની વાત, કોલંબસ નામ સાંભળી બધાએ. કહેવાય છે અમેરિકા ખંડ શોધ્યું, રાઈટ? અમેરિકા ખંડ શોધવા માટે જ્યારે એ સ્પેનથી નીકળ્યો તે વખત 3 મહિનાનો સામાન લઈને નીકળ્યો, કેટલાક સાથીદારો સાથે નીકળ્યો, કેટલાક કબૂતરને લઈને પણ નીકળ્યો. જો કેટલો એ આગવી સૂઝવાળો હશે માણસ, પણ થોડા માણસ સાહેબ હોશિયાર તો હતા છે કે હા. એ નીકળ્યો, રોજ કબૂતરને ઉડાવે, કબૂતર ઉડીને પાછા આવી જાય, રોજ કબૂતરને ઉડાવે. 3 મહિનામાં ખાલી 3 દિવસ બાકી હતા પતવાના, અનાજ પણ પતવાની તૈયારી હતું. 2 દિવસ બાકી હતા, ટેન્શનમાં આવી ગયો. સાયકોલોજી એવું કહે છે કે જીવનમાં ધીરજ રાખજો દીકરાઓ, પેશન બહુ જરૂરી છે. આપણામાં એક ક્ષણ માત્રની પણ ધીરજ નથી. ડોક્ટરને ત્યાં જઈએ છીએ, મને જલ્દી સાજા કરી દો, એવું ઇન્જેક્શન આપો તાત્કાલિક તાવ ઉતરી જાય. લિફ્ટમાં જવાના હોઈએ, ઉપર પહેલે માળે, બીજે માળે, ત્રીજે માળે, તો લિફ્ટ આપણે દબાવ કરીએ છીએ, જલ્દી ઉપરથી નીચે આવો. પેલો બિચારો બેલ મારે ગયો, આવું છું યાર, ઉતાવળ ના કરને. દરેક વાતમાં માણસનો સહજ સ્વભાવ ઉતાવળો છે. એને કારણે ટેન્શન અને સ્ટ્રેસ અને એન્ઝાઇટીને કારણે ડે બાય ડે મૃત્યુનો દર વધી રહ્યો છે. કોલંબસે ધીરજ રાખી. છેલ્લો દિવસ બાકી હતો અને કબૂતરને ઉડાડ્યા, હિંમત કરીને. આંખમાં આંસુ હતા, કારણ કે હવે 3 મહિના પાછું જવું, કશું જ ખાવાનું, એટલે મરવાની તૈયારી સાથે જ કબૂતરને ઉડાડ્યા, અને ખરેખર કબૂતર પાછા નહીં આવ્યા. એના અંદરથી બહુ આત્મસંતોષ થયો કે હવે વાંધો નહીં. ટૂંકમાં કોલંબસનું ઉદાહરણ આપણને એ સાબિત કરે છે મિત્રો કે ધીરજ જો રાખશો ને, જીવનમાં 100% તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. જો તમે ઉતાવળ કરશો, સફળતા ક્યારે પણ નહીં પ્રાપ્ત કરી શકો.